નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજે જતીન ભટ્ટ લિખિત એક સરસ મજાની વાર્તા જે મને સોશિયલ મીડિયાના આવકાર ગ્રુપમાંથી મળી છે એ રજૂ કરું છું. વાર્તાનું નામ છે આત્મસંતોષ. વાતાવરણમાં મજાની ઠંડક ફેલાઈ ગઈ હતી. હમણાં જ વરસાદ બંધ થયો હતો. સુહાની એના 3 વર્ષના દીકરા આર્ય સાથે જીતની રાહ જોઈ રહી હતી. આમ તો જીત રોજ રાત્રે ઘરે આવતો, પણ આજે એ બપોરે જ આવી જવાનો હતો. જીત અમદાવાદના પોશ એરિયામાં રહેતો બિઝનેસમેન હતો. પ્રેમાળ પત્ની સુહાની, 3 વર્ષનો ગોળ મટોળ દીકરો આર્ય, એનો પોતાનો 5 BHK બંગલો, SUV. જીત અને સુહાની આર્ય સાથે ખૂબ જ સુખેથી જિંદગી જીવી રહ્યા હતા. આજે આર્યની વર્ષગાંઠ હતી. એના માટે 20,000 રૂપિયા ખર્ચીને એક મોટી રિમોટવાળી ગાડી સુહાની અને જીત લેવા જવાના હતા. જીત અને સુહાની આર્યની સાથે SUV લઈને નીકળી પડ્યા. બંનેની રસ્તામાં વાતો ચાલી રહી હતી. સુહાની, આપણા બધા જ મિત્રો કંઈક ને કંઈક સારા કામ કરતા રહે છે. અચ્છા, જેમ કે નૈનેશની વાત કરું તો એ દર મહિને ઘરડા ઘરમાં અનાજ ભરી આપે છે અને એ ઘરડા લોકોને ટૂર પણ કરાવે છે. અને પેલો યજ્ઞેશ અનાથ આશ્રમમાં દર મહિને 10,000 થી 15,000 રૂપિયાનું દાન કરે છે. ઉમેશ પણ દર મહિને નારી સંરક્ષણ સંસ્થામાં કંઈક ને કંઈક દાન કરતો રહે છે. હા, પણ તેનું શું? સુહાની, આપણે આટલું બધું કમાઈએ છીએ, પણ હજુ સુધી આપણે કોઈ જગ્યાએ દાન કંઈ કર્યું જ નથી. હા જીત, પણ મેં તમને ક્યારેય રોક્યા છે? એમ નહીં સુહાની, મારે પણ દર મહિને દાન કરવું છે, પણ કોઈ આઈડિયા નથી આવતો કે કઈ જગ્યાએ દાન કરું. આપણે એવી કોઈક જગ્યાએ દાન કરીએ જ્યાં આપણને પુષ્કળ આત્મસંતોષ મળે. SUV ગાડી ચાલતી રહી અને વાતો પણ ચાલતી રહી. ચર્ચા થતી રહી અને જે જગ્યાએથી આર્ય માટે ગાડી લેવાની હતી એ જગ્યા પણ આવી ગઈ. ગાડી લેવાઈ ગઈ. દુકાનની બહાર એક ખાસી મોટી જગ્યા હતી. એમાં ટેસ્ટ ડ્રાઈવ તો લેવી પડે ને. એટલે ગાડીમાં આર્યને બેસાડી દીધો અને જીત પોતે રિમોટથી એ ગાડીને આગળ પાછળ કરવા માંડ્યો. આર્યની કિલકારીથી વાતાવરણ ખુશ મિજાજ થઈ ગયું. આર્યની ખુશી જોઈને જીત અને સુહાની પણ ખુશ થઈ ગયા. એટલામાં જીતની નજર નજીકમાં બેઠેલી એક ફુગ્ગાવાળી બેન પર ગઈ. એ ફુગ્ગાવાળા બેન સાથે એમનો લગભગ 5 વર્ષનો અત્યંત મેલોખેલો દીકરો પણ હતો. એ છોકરાની તરસી નજર ગાડી પર હતી. ઘડીમાં એ ગાડીની સામે જોવે, ઘડીમાં જીત અને સુહાનીની સામે જોવે. અચાનક જીતના મગજમાં એક ચમકારો થયો. એણે પેલા મેલાઘેલા છોકરાને ઉચકી લીધો અને ગાડીના સ્ટીયરિંગ સામે બેસાડી દીધો અને આર્યને એની બાજુમાં. એ પછી તો જીતે રિમોટથી ગાડીને આગળ પાછળ ચલાવી અને એ છોકરો અને આર્ય બંને જણા એકદમ ખુશ થઈને આનંદથી ચીસો પાડવા લાગ્યા. આ જોઈને જીત અને સુહાની પણ ખૂબ જ ખુશ થયા. એ બંને જણાએ આત્મસંતોષની ગાઢ લાગણી અનુભવી. બંને જણાએ સામે નજરોથી જ વાત કરી લીધી. એમણે એ જ ક્ષણે નક્કી કર્યું કે એ લોકો નજીકની ઝૂંપડપટ્ટીમાં જશે અને આવા સારા રમકડા દાન કરશે. સાથે જ સુહાની એ છોકરાઓને ભણાવશે, સારા સંસ્કાર આપશે, મેડિકલ કેમ્પનું આયોજન કરશે. બસ પછી તો આગળ સેવાના નવા માર્ગો ખુલી જશે. હવે જીત અને સુહાની પણ પોતાની જાતને પોતાની મિત્રોની સમકક્ષ મૂકી રહ્યા. તો મિત્રો,
કેવી લાગી આ વાર્તા? મિત્રો, ઘણું બધું કમાઈએ અને એ પોતે જ ભોગવીએ, એમાં એ સંતોષ નથી મળતો. જે સંતોષ પોતાની કમાણીનો એક ભાગ બીજાઓ માટે ખર્ચીને એમને ખુશ જોઈને જે આત્મસંતોષથી મળે છે. આશા રાખું છું મિત્રો, તમને દરેકને પણ આવો આત્મસંતોષ અનુભવવા મળે. તો કેવી લાગી આ વાર્તા? મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો એને લાઈક કરજો, અને તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.